તો ગીર સોમનાથના કોડીનારમાં ગળે ફાંસો ખાઈને શિક્ષકે આપઘાત કર્યો છે। સુસાઇડ નોટ લખીને દેવાળી ગામના શિક્ષકે આપઘાત કર્યો। સુસાઇડ નોટમાં એસઆઈઆરની કામગીરીના બોજથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે। અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે આપઘાત કર્યો। એસઆઈઆરની કામગીરીથી લાંબા સમયથી ડિપ્રેશનમાં હોવાનો પરિવારજનોએ પણ આરોપ લગાવ્યો છે। અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। શિક્ષકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે। એસઆઈઆરની કામગીરી જીવલેણ બનતા હવે એક બાજુ રાજકારણ પણ ગરમાયું છે। અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે આપઘાત કર્યો છે અને તેમના ઘરેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં કામનું ભારણ વધાર્યું હોવાનો તેમને ઉલ્લેખ કર્યો છે। એસઆઈઆરની કામગીરીનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેની વચ્ચે આ સમાચાર। તો સુસાઇડ નોટમાં શું લખ્યું છે તે આવો આપણે જોઈએ। લખ્યું છે કે પ્રિય પત્ની સંગીતા, મારાથી કોઈ પણ કાળે હવે એસઆઈઆરની કામગીરી થઈ શકે એમ નથી। હું છેલ્લા ઘણા દિવસોથી માનસિક થાક અને તણાવ અનુભવું છું। તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે। હું તમને બંનેને ખૂબ જ ચાહું છું, પરંતુ હવે ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભર્યા સિવાય કોઈ જ રસ્તો નથી। I am very, very sorry। આ પ્રકારેનું લખાણ છે તે લખવામાં આવ્યું છે। ડિયર વાઇફ સંગીતા એન્ડ માય લવલી ડિયર સન વિષય અને આ સુસાઇડ નોટ છે તે તેમના ઘરેથી મળી આવી છે। અરવિંદભાઈ વાઢેરે આ સુસાઇડ નોટ લખીને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। શિક્ષક દેવડી ગામના વતની છે અને બીએલઓની ખૂબ ભારે પ્રેશરને કારણે તેઓએ સુસાઇડ કરી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથ અને ગુજરાત પ્રાંત દ્વારા મુખ્યમંત્રી શ્રી અને સરકારમાં ખૂબ રજૂઆત કરેલી છે કે વોરંટ ઇસ્યુ ન થાય અને નોટિસો ન આપવામાં આવે, છતાં પણ અહીંયા વારંવાર નોટિસો આપવામાં આવી છે અને આ બીએલઓના ભારે પ્રેશરને કારણે આ એક સારા શિક્ષકે આજે સુસાઇડ કર્યું છે। તો એસઆઈઆરની કામગીરીથી શિક્ષકના આપઘાત મુદ્દે હવે શિક્ષણ સંઘમાં રોષ જોવા મળ્યો। શિક્ષકોની જવાબદારી ઓછી કરવા શિક્ષક સંઘનું રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। માંગનો સ્વીકાર ન કરવા પર ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। શિક્ષક સંઘ પર જે પ્રકારે તેમને અલ્ટિમેટમ આપ્યું, શિક્ષક પર દબાણ કરનારા સામે દાખલારૂપ કાર્યવાહીની માંગ થઈ રહી છે। દબાણ કરનારા અધિકારીની તાત્કાલિક ધરપકડ કરવાની પણ માંગ કરવામાં આવી છે। શિક્ષકોને નોટિસ પાઠવી ધરપકડ વોરંટની ધમકી અપાતી હોવાનો પણ દાવો કરાયો છે। જે આ શિક્ષકો ઉપર ત્રાસ દેવામાં આવેલ છે અને આ પરિવાર ઉપર જ્યારે દુઃખદ ઘટના બની છે ત્યારે રાજ્યના 2 લાખ શિક્ષકો જ્યારે આ મુસીબતનો સામનો કરી રહ્યા છે ત્યારે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આજે આહવાન કરે છે કે રાજ્યના તમામ શિક્ષકો જે ઓનલાઈન કામગીરી મોબાઈલમાં કરે છે એનો આજે 1 દિવસ માટે બહિષ્કાર કરશે અને આજે ચૂંટણી પંચને મળી અને જો યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો આગળનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। આ શિક્ષક સતત દબાણ અનુભવી રહ્યો છે। ખેડા જિલ્લામાં પણ કુટુંબે આક્ષેપ કર્યો છે, એક શિક્ષક ત્યાં પણ મૃત્યુ પામ્યા છે। આ એવી પ્રક્રિયા જે છે કે જેના કારણે માનસિક સંતુલન ગુમાવવાના કારણે અને જેને સાદી ભાષામાં કહીએ કે શિક્ષક એટલો હતોત્સાહ થઈ ગયો છે કામગીરીના કારણે કે જેથી એ આત્મહત્યા તરફ પ્રેરાયો છે। આજે આપણી વચ્ચે આ શિક્ષક ગીર સોમનાથના રહ્યા નથી, એમના આત્માને પ્રભુ શાંતિ આપે, પણ એના કુટુંબને પડેલી ખોટ પૂરી થઈ શકે એમ નથી। એમના પર જેણે દબાણ કર્યું છે એ નક્કી થવું જોઈએ અને જેણે દુષ્પ્રેરણા આપી છે, આ આત્મહત્યા તરફ જેમને ધકેલી મૂક્યા છે એવા અધિકારીને આજે સાંજ સુધીમાં જેલ ભેગા કરવા જોઈએ। બીએલઓની કામગીરીના બોજ સ્થળે શિક્ષકના આપઘાત છતાં પણ ચૂંટણી પંચ મૌન છે। શિક્ષકની આત્મહત્યા મુદ્દે ચૂંટણી પંચે જવાબદારી ખંખેરી છે। શિક્ષકના આપઘાત કેસમાં ચૂંટણી અધિકારીનો કંઈ પણ બોલવાનો ઇનકાર। ચૂંટણી પંચે એસપી અને કલેક્ટર તપાસ કરી રહ્યાનો હવાલો આપ્યો છે। ગીર સોમનાથમાં શિક્ષકે બીએલઓની કામગીરીના બોજને કારણે આત્મહત્યા કરી છે।
પંચ દ્વારા રાજ્યભરમાં જે સ્તરની કામગીરી ચાલી રહી છે તેને લઈને હવે વિરોધના સૂર ઉઠ્યા છે, કારણ કે ગીર સોમનાથની અંદર જે શિક્ષકે જે છે તે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તેને જીવન ટૂંકાવતા પહેલા પોતાની જે પત્ની છે તેને એક પત્ર પણ લખ્યો છે અને તેને માફી પણ માંગી છે. અને બીએલઓની જે કામગીરી છે તે કામગીરીના દબાણને લઈને પણ આક્ષેપ જે છે તેમના પરિવાર દ્વારા અને શિક્ષક સંઘો દ્વારા કરવામાં આવી રહ્યો છે. શિક્ષક સંઘોનું કહેવું છે કે શિક્ષકોને રાજ્યભરની અંદર આ વધારાની જે કામગીરી સોંપવામાં આવી છે તેની અંદર ખૂબ દબાણ હેઠળ છે અને જે શિક્ષકો છે તેમને નોટિસ પાઠવવામાં આવી રહી છે. મોડી રાત સુધી તેમને બેસાડી રાખવામાં આવી રહ્યા છે. મોડી રાત્રે બેઠકો બોલાવવામાં આવી રહી છે, જેના કારણે દબાણ જે છે તે તેમના પર સતત રહ્યું છે. ચૂંટણી પંચે આ સમગ્ર ઘટનાની અંદર કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે અને પોતાના હાથ અદ્ધર કર્યા છે. કલેક્ટર અને એસપીને તપાસના હવાલો આપી તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે, પરંતુ અલગ અલગ શિક્ષક સંઘો અને જે શિક્ષક છે તેમના પરિવારજનોની માંગણી છે કે જે પણ અધિકારી શિક્ષક પર દબાણ કરતો હતો તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે અને તેને જેલ હવાલે કરવામાં આવે. કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો જે પ્રકારે હવે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, કામનું વધુ ભારણને કારણે એક શિક્ષકે આત્મહત્યા કરી લીધી. બેલોની કામગીરીના બોજ તળે શિક્ષકના આપઘાત મુદ્દે હવે ચૂંટણી પંચ મૌન સેવી રહ્યું છે. શિક્ષકની આત્મહત્યા મુદ્દે ચૂંટણી પંચે જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા. શિક્ષકના આપઘાત કેસમાં ચૂંટણી અધિકારીએ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો છે. ચૂંટણી પંચે હાલ તો એસપી અને કલેક્ટર તપાસ કરી રહ્યાનો હવાલો આપ્યો છે. ગીર સોમનાથમાં શિક્ષકે બીએલઓની કામગીરીના બોજને કારણે આત્મહત્યા કરી લીધા હોવાનો આ સમગ્ર મામલો સામે આવ્યો અને જેને લઈને ચૂંટણી પંચને સવાલ કરતા તેમને મૌન ધારણ કર્યું છે, કારણ કે પરિવારજનોનો આક્ષેપ છે કે વધુ પડતા કામના બોજને કારણે આ શિક્ષકે આત્મહત્યા કરી છે. સંવાદદાતા મેહુલ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. મેહુલ, જે પ્રકારેનો આ સમગ્ર મામલો સામે આવ્યો કે કામના ભારણને કારણે એક શિક્ષકે આત્મહત્યા કરી હોય અને હવે ચૂંટણી પંચ આખરે કેમ મૌન સેવી રહ્યું છે, કારણ કે કામગીરી તો બીએલઓની હતી અને સુસાઇડ નોટમાં પણ તેનો ઉલ્લેખ થયો છે. મેહુલ, બિલકુલ વાત કરવામાં આવે તો શિક્ષકે આત્મહત્યા કરી છે, સુસાઇડ નોટ પણ છોડી છે અને ખાસ બંને જે શૈક્ષિક સંઘ અને શિક્ષક સંઘ છે તેનો વિરોધ નોંધાયો છે. શૈક્ષિક સંઘના જે મહામંત્રી પરેશ પટેલ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાતચીત કરીએ. પરેશભાઈ, ખાસ જે શિક્ષકે ગીર સોમનાથમાં આત્મહત્યા કરી છે, ખેડામાંથી પણ સમાચાર આવી રહ્યા છે કે અધિકારીના દબાણના કારણે તેમને મૃત્યુ થયું છે. પરિવારજનોનો આક્ષેપ છે. શૈક્ષિક સંઘનું શું સ્ટેન્ડ? પહેલા તો જે મૃત્યુ પામ્યા છે, ડેવલોપ થયા છે, તમામ આત્માઓને અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ શ્રદ્ધાંજલિ પાઠવે છે. ખૂબ જ દુઃખદ ઘટના બની છે. અવારનવાર અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે રજૂઆતો કરી છે કે આ એસઆઈઆરની કામગીરીની અંદર રાષ્ટ્રની હિતની જે કામગીરી છે એમાં અવરોધરૂપ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક એસઆઈઆરની જે કામગીરી છે એ ક્યાંક ને ક્યાંક શિક્ષકનો જીવલેણ બની રહે છે. એટલા માટે 15 તારીખ ના રોજ આવેદનપત્રો પણ આપ્યા છે, સુપ્રત કર્યા છે કે આ બનાવ ન બને. એટલા માટે એસઆઈઆરની જે કામગીરીની જે પદ્ધતિની જે સિસ્ટમ છે એનો વિરોધ કરેલો છે કે આ પદ્ધતિને કંઈક નવી કેડર ઊભી કરીને આમાં કરવામાં આવે તો શિક્ષકોનો જે ભોગ લેવાઈ રહ્યો છે લેવાય નહીં. આ ક્યાંક ને ક્યાંક ઓછી કામગીરી, શિક્ષકો પૂરી કામગીરી કરવા માંગે છે, પરંતુ ડેટાબેઝ નો ક્યાંક ને ક્યાંક વિક્ષેપ આવે છે. આ બધા વિક્ષેપોના કારણે ક્યાંક ને ક્યાંક નીચે અધિકારીઓ થી લઈને પૂરેપૂરો શિક્ષકો ઉપર દબાણ કરવામાં આવે છે અને આ દબાણના કારણે આજે 3 શિક્ષકોના, અમારા પરિવારના શિક્ષકોના આજે 3 જીવ ગુમાવ્યા છે. આજે એક શિક્ષકે કોડીનારની અંદર ગીર સોમનાથમાં એક આત્મહત્યા કરી છે અને એમના પત્નીશ્રીને એક સુસાઇડ નોટ ની અંદર પૂરેપૂરું અંદર લખાણ કર્યું છે કે એસઆઈઆરની પૂરેપૂરી આ જવાબદારીના કારણે હું પૂરી કરી શકું તેમ નથી, એટલા માટે હું આજે સુસાઇડ કરું છું. એ મારા પુત્રને તું સાચવજે. આવું એક કરુણ ઘટનાવાળી વાત આજે મૂકીને ગયા છે. ત્યારે આ શિક્ષક જગતની આલમની અંદર આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ, અમારા અધ્યક્ષશ્રી દ્વારા, પ્રાંત અધ્યક્ષશ્રી મિતેશભાઈ ભટ્ટ દ્વારા આજે એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે એનો ઓનલાઈન ડેટાબેઝ કરવા માટેનો બહિષ્કાર કરવા માટે આજે આહવાન કર્યું છે. આવતા સમયની અંદર જો આ પ્રમાણે એસઆઈઆરની કામગીરી જો શિક્ષકો પાસે લેવડાવવામાં આવશે તો આનાથી પણ વિરોધ ખૂબ કરવામાં આવશે અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ હંમેશા શિક્ષકોને પડખે છે અને શિક્ષકોએ કોઈએ આ બાબતે કોઈએ ડરવાની જરૂર નથી. કોઈ પણ પ્રશ્ન હોય તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ જિલ્લાના તમામ પદાધિકારીઓની મુલાકાત કરો, પરંતુ આ બાબતે પોતાનો જીવ ન આપશો. પરેશભાઈ, કયા પ્રકારનું દબાણ હોય છે? ખાસ મોડી રાત સુધી બોલાવવાની વાત કરવામાં આવી છે, જે પ્રાંત અધિકારીઓ દ્વારા દબાણ કરવામાં આવે છે, સ્થાનિક અધિકારીઓ દ્વારા દબાણ કરવામાં આવે છે. પૂરેપૂરું આની અંદર દબાણ થઈ રહ્યું છે. નીચેથી ઉપર સુધીનું દબાણ ચાલી રહ્યું છે. ચૂંટણી નિવારણ આયોગ દ્વારા
જે પ્રમાણે નીચે સુધીના જે દબાણો થઈ રહ્યા છે, રાત્રે 8-8 વાગ્યા સુધી મહિલાઓ માતૃશક્તિને ત્યાં કચેરીઓમાં બોલાવીને કામગીરી જે ઓછા ડેટાબેઝ જે ચાલી રહ્યા છે એના કારણે એમની કંઈક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે જે ચાલી રહ્યું છે અને કામ થતું નથી, એ કારણોસર જ્યારે શિક્ષક મિત્રો BLO મિત્રોને ત્યાં બોલાવીને કામગીરી કરવામાં આવે છે. એટલે આવા બધા અનેક પ્રકારના દબાણો, નોટિસો આપી, વોરંટ ઇસ્યુ કરવાના, આ બધી જ તમામ વાચાઓને લઈ અને આજે એ શિક્ષક મિત્રોને જ્યારે આત્મહત્યા તરફ પ્રેરાઈ રહ્યા છે અને પોતે જ્યારે હૃદયરોગ જેવા હુમલાથી પણ એ આજે ખૂબ ગંભીર બાબત કહી શકાય આ શિક્ષકો માટે. આવનારા સમયની અંદર આનો જો અટકાવ નહીં થાય, આનું પરિવર્તન નહીં થાય તો ચોક્કસ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ મેદાને ઉતરશે. આભાર પરેશભાઈ આપણી સાથે વાતચીત કરવા માટે. તો ખાસ જે પ્રકારની ઘટના થઈ રહી છે, જે દબાણ થઈ રહ્યું છે શિક્ષકો ઉપર, તેને લઈને તેમનો વિરોધ છે અને આગામી દિવસોની અંદર તેનું નિરાકરણ નહીં આવે તો તેમની સામે જે છે તે કાર્યવાહી કરવાની અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જી બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો માંગનો સ્વીકાર ન થવા પર ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શિક્ષકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા હવે શિક્ષકોમાં પણ રોષ વ્યાપ્યો છે. જે પ્રકારે શિક્ષકો પર BLOની કામગીરી સોંપવામાં આવી ત્યારથી લઈને સતત વિરોધ છે તે શિક્ષકો કરી રહ્યા છે અને તેમાં જ હવે એક શિક્ષકે પોતાનો જીવ આપી દીધો છે. વધારે પડતી કામગીરીનું ભારણ વધી જવાને કારણે આ શિક્ષકે જીવ આપ્યો હોવાનો ઉલ્લેખ તેમને તેમની સુસાઇડ નોટમાં પણ કર્યો છે. એસાની કામગીરી જીવલેણ સાબિત થઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે. અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે આપઘાત કરી લીધો છે અને તેને કારણે હવે શિક્ષકોમાં પણ ભારે રોષ છે. પત્ની સંગીતા મારાથી કોઈ પણ કાળે હવે આ SIRની કામગીરી થઈ શકે એમ નથી. હું છેલ્લા ઘણા દિવસોથી માનસિક થાક અને તણાવ અનુભવું છું. તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે. હું તમને બંનેને ખૂબ જ ચાહું છું, પરંતુ હવે ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી. આઈ એમ વેરી સોરી માય ડિયર વાઇફ સંગીતા એન્ડ માય લવિંગ ડિયર સન ક્રિશે. તો જ પ્રકારે આ સુસાઇડ નોટ લખીને શિક્ષકે આપઘાત કર્યો છે. સુસાઇડ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કામનું ભારણ વધી જવાને કારણે તેમને આ અંતિમ પગલું ભરી રહ્યા છે. અરવિંદભાઈ વાઢેર આ સુસાઇડ નોટ લખીને ગયા છે અને તેમાં સ્પષ્ટપણે કામનું ભારણ અને કામનો બોજ વધી જવાને કારણે તેઓ આ અંતિમ પગલું ભરી રહ્યા હોવાની વાત તેમને સુસાઇડ નોટમાં લખી છે. SIRની કામગીરી જીવલેણ સાબિત થઈ હોય તેવી આ ઘટના સામે આવી છે. અરવિંદભાઈ વાઢેરે કામનું ભારણ વધવાને કારણે આપઘાત કર્યો છે અને તેને લઈને હવે શિક્ષકોમાં રોષ છે. શિક્ષકોએ અનેક માંગ કરી છે. BLOની કામગીરી જ્યારથી સોંપવામાં આવી છે ત્યારથી સતત જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યા છે. શિક્ષક દેવડી ગામના વતની છે અને BLOની ખૂબ ભારે પ્રેશરને કારણે તેઓએ સુસાઇડ કરી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથ અને ગુજરાત પ્રાંત દ્વારા મુખ્યમંત્રી શ્રી અને સરકારમાં ખૂબ રજૂઆત કરેલી છે કે વોરંટ ઇસ્યુ ન થાય અને નોટિસો ન આપવામાં આવે, છતાં પણ અહીંયા વારંવાર નોટિસો આપવામાં આવી છે અને આ BLOના ભારે પ્રેશરને કારણે આ એક સારા શિક્ષકે આજે સુસાઇડ કર્યું છે. તો શિક્ષકોમાં SIRની કામગીરીનો વિરોધ તેઓ કેમ કરી રહ્યા છે? કારણ કે સતત તેમના પાસેથી આ કામ કરાવવામાં આવી રહ્યું છે અને તેને લઈને અભ્યાસ પર પણ વિદ્યાર્થીઓને અસર થતી હોવાની વાત સતત આ શિક્ષકો કરી રહ્યા છે. હવે સરકાર આ સમગ્ર દિશામાં વિચારણા કરે તેને લઈને પણ શિક્ષકોએ અનેક માંગ કરી છે. શિક્ષકો પાસે અન્ય બીજા પણ કામ કરાવાતા હોવાની વાત છે તે કરવામાં આવી છે. અનેક વખતે દરેક કામ માટે શિક્ષકોનો ઉપયોગ થતો હોવાની વાતચીત કરવામાં આવી છે અને તેને જ લઈને હવે શિક્ષકો ઉગ્ર રોષ ફેલાયો છે. તો ગીર સોમનાથમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરના આપઘાત બાદ હવે મોટો ખુલાસો થયો. BLO અરવિંદ વાઢેરની સુસાઇડ નોટ પછી જિલ્લા ચૂંટણી અધિકારીનો મેસેજ વાયરલ થયો છે. BLO ગ્રુપમાં રાત્રે 12 વાગ્યા સુધી કામગીરી કરવાની સૂચનાનો મેસેજ વાયરલ થયો છે. ગ્રુપમાં જિલ્લા ચૂંટણી અધિકારીના નામનો મેસેજ વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
તમામ બીએલઓએ મોડે સુધી જાગીને કામ કરવું તેવી સૂચનાનો પણ આ મેસેજમાં ઉલ્લેખ થયો છે. એટલે કહી શકાય કે આ વાયરલ જે મેસેજ થઈ રહ્યા છે તેને લઈને અનેક સવાલો છે તે હાલ તો ઉદ્ભવી રહ્યા છે. એક શિક્ષકે અત્યારે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. કામનું ભારણ મોતનું કારણ બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા અને હવે તેનો પુરાવો કરતા આ તમામ જે ચેટ છે તે પણ સામે આવી રહી છે. મેસેજમાં જે ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે રાત્રે 12 વાગ્યા સુધી બીએલઓની કામગીરી કરવાની રહેશે અને આ કામનું સતત ભારણ શિક્ષકો ઉપર જોવા મળતું હતું ને તેની જ અસર છે તે શિક્ષકો પર જોવા મળી રહી છે. સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયા છે. રોહિત, એસઆરની કામગીરી એક બાજુ જીવલેણ બની હોય તેવી ઘટના સામે આવી અને હવે સોશિયલ મીડિયા પરની આ ચેટ સામે આવી રહી છે કે જ્યાં સતત એ ભારણ એ પ્રકારેનું પ્રેશર કરવામાં આવતું હતું કે બીએલઓએ રાત્રે 12 વાગ્યા સુધી કામગીરી કરવી પડશે. ચોક્કસથી ખાસ તો જે બીએલઓ છે તેની ઉપર જે કામગીરીનો ખાસ તો જે બોજ છે તે વારંવાર ખાસ તો વધતો હોય તેવું લાગી રહ્યું છે. તેને લઈને ખાસ કરીને અરવિંદભાઈ નામના જે શિક્ષક છે તેને હાલ સુસાઇડ કરી લીધો છે. તો તેની સાથોસાથ જે અન્ય જે બીએલઓ ની અંદર જે કામ કરેલા લોકો છે તેને ખાસ સૂચના આપવામાં આવી હતી કે મોડી રાત સુધી તમારે લોકોને કામ છે તે કરવું પડશે. રાત્રિના 12 હોય કે અડધી રાત હોય, કામ છે તે કોઈ પણ સંજોગોમાં પૂરું કરવું પડશે તેવા હાલ મેસેજો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ત્યારે જે બીએલઓ છે તેની ઉપર જે આ એસઆરજીની કામગીરીને લઈને હાલ પ્રેશર પ્રશાસન દ્વારા ઉભું કરવામાં આવતું હતું. તાત્કાલિક ધોરણે જે કામગીરી હતી તેને પૂરું કરાવવા માટે થઈ અને જે પ્રેશર ઉભું કર્યું હતું તેને કારણે અરવિંદભાઈએ તો પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ હવે શિક્ષકો કહી રહ્યા છે કે જે અન્ય જે શિક્ષકો છે તે જે બીએલઓની કામગીરી સાથે જોડાયેલા છે તેની ઉપર પણ હાલ પ્રેશર છે તે હાલ વધી રહ્યું છે. જી બિલકુલ રોહિત, જાણકારી બદલ આભાર. તમે જે વ્યક્તિ સાથે તો કોડીનારમાં બીએલઓનો આપઘાત બાદ હવે સોશિયલ મીડિયા પર આ વોટ્સએપ ચેટ પણ વાયરલ થઈ રહી છે અને તેમાં સ્પષ્ટપણે આ ચેટમાં જોઈ શકાય છે કે રાત્રે 12 વાગ્યા સુધી કામગીરી કરવા માટેનું સૂચન છે તે કરવામાં આવ્યું છે. તેને લઈને પણ હવે અનેક સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે. આપઘાત અરવિંદભાઈ કર્યો ને ત્યારબાદ એક બાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. બીએલઓ અરવિંદ વાઢેની સુસાઇડ નોટ પછી હવે જિલ્લા ચૂંટણી અધિકારીનો આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. બીએલઓ ગ્રુપમાં રાત્રે 12 વાગ્યા સુધી કામગીરી કરવાની સૂચનાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. એટલે આ જે સોશિયલ મીડિયા પર ચેટ વાયરલ થઈ રહી છે જેને લઈને હવે સ્પષ્ટ કહી શકાય કે શિક્ષકો પર આ કામનું પ્રેશર છે તે કરવામાં આવી રહ્યું હતું. રાત્રે 12 વાગ્યા સુધી તેમની પાસેથી આ કામ કરાવવામાં આવી રહ્યું હતું. ગ્રુપમાં જિલ્લા ચૂંટણી અધિકારીના નામનો મેસેજ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. તમામ બીએલઓએ મોડે સુધી જાગીને કામ કરવું પડશે તેવી સૂચનાનો પણ આ મેસેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ સતત કામનું ભારણ તેમના પર થોપવામાં આવી રહ્યું હતું તેનું આ સ્પષ્ટ તેની ચેટ છે તે વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર હાલ આ સમગ્ર ચેટ વાયરલ થતા અનેક સવાલ થઈ રહ્યા છે. તો શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાંઝા મૃતક શિક્ષકના પરિવારજનો સાથે મુલાકાત કરશે. મૃતક અરવિંદભાઈ વાંઝેડના પરિવારજનો સાથે શિક્ષણ મંત્રી મુલાકાત કરશે. શિક્ષણ મંત્રી કોડીનારથી મૃતક શિક્ષકના ઘરે જવા રવાના થયા છે. દિવાળી ગામના શિક્ષકે સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો. એસઆરની કામગીરીના ભારણથી આપઘાત કર્યો હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. તો ખેડાના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓના રમેશ પરમારનું નિધન થયું છે. રમેશ પરમારનું નિધન કામના દબાણને લીધે થયાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. શાળાએથી આવ્યા પછી મોડી રાત સુધી કામગીરી કરવી પડતી હોવાનો પરિવારજનોનો દાવો છે. શિક્ષક રમેશ પરમારના મોત પાછળ કામનું ભારણ હોવાનો શિક્ષક સંઘે આરોપ કર્યો છે. રમેશ પરમારનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. ચા પીને ફરી પાછી બીએલઓની કામગીરી માટે બેઠા હતા પણ અહીંયા એમના ઘરે ટાવર ના આવતા નેટનો ઇસ્યુ હોવાથી તેઓ બીજા ઘરે આવ્યા અને હું જોડે હતો. અમે બંને જોડે હતા. મારાથી અમે નેટનું હોટસ્પોટ કરીને એવા કામગીરી કરતા હતા. હું જોડે બેસી હતો. લગભગ 11:30 વાગે પાછું કામગીરી પતાવીને એવા ઘરે આવ્યા. ઘરે આવીને જમીન ઊંઘ્યા હતા. ઊંઘ્યા પછી સવારે વહેલા 5 વાગે ઉઠવાની ટેવ હતી એમને પણ એ આજે સવારે 5 વાગે ઉઠ્યા નહીં. ઘરના વ્યક્તિએ તપાસ કરતા જણાવ્યું કે સવારે ઉઠતા નહોતા એટલે અમે
પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા. વેલકમ બેક. તો વાત કરીએ રાજકોટની. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ છે. જણસીને લઈને આવેલા 1300 થી વધુ વાહનની એપીએમસી બહાર લાઈનો લાગી છે. મગફળી, સોયાબીન, ઘઉં, ચણા સહિતની જણસ લઈને ખેડૂતો પહોંચ્યા છે. 2 લાખ મણ મગફળી, 9000 મણ સોયાબીનની આવક નોંધાઈ છે. 6000 મણ ચણા, 4000 મણથી વધુ ઘઉં અને લસણની આવક થઈ છે. ખુલ્લા બજારમાં મગફળીના 950 થી 1150 રૂપિયા ભાવ બોલાયા છે. સુરતમાં લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે. શહેરની 6 ડેરીના ઘી અને પનીર અખાધ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. ઘીના 4 સેમ્પલ અને ચીઝના 2 સેમ્પલ અખાધ હોવાનો પર્દાફાશ થયો છે. એચએલ ફ્રોઝન અને શિવ ધર્મરાજ ડેરીનું ચીઝ અખાધ નીકળ્યું. એસપી માર્કેટિંગ જ્યાં જય ગાયત્રી ડેરીના ઘીનો પણ રિપોર્ટ ફેલ ગયો છે. સુરત ફૂડ વિભાગની ટીમ દ્વારા સુરત શહેરમાં ઘી, પનીર, એનેલોગ ચીઝ વગેરેનું ઉત્પાદન કરતી સંસ્થાઓની તપાસણી કરી અને નમૂના લેવાની કાર્યવાહી ચાલુ હતી. જેમાં એચએલ ફ્રોઝન ફૂડ, લંબે હનુમાન રોડ, શિવ ધર્મરાજ સાઈજામ સોસાયટી ગોળાદરા, એસપી માર્કેટિંગ ઉધના, જય ગાયત્રી ડેરી પ્રોડક્ટ ખટોદરા, ઇન્ડિયા ડેરી નાનપુરા અને જી પેલેસ મોટા વરાછા નામની સંસ્થાઓમાંથી એનેલોગ ચીઝના 2 નમૂના અને ઘીના 4 નમૂના લેવામાં આવેલ, જે અનસેફ જાહેર થયેલ છે. જો તમે બજારમાંથી ઘી, પનીર, ચીઝ કે પછી દૂધની કોઈ બનાવટની પ્રોડક્ટ લઈને આવીને ખાતા હશો તો એકવાર ચેતી જજો. કારણ કે હવે આ પ્રોડક્ટો જે બનાવવામાં આવી રહી છે તે નકલી કાં તો ભેળસેળયુક્ત બનાવવામાં આવી રહી છે, હલકી ગુણવત્તાની બનાવવામાં આવી રહી છે તેવું સામે આવી રહ્યું છે. સુરતમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જે છે તે 20 દિવસ છેલ્લા 20 દિવસથી જે રીતે અખાદ્ય પદાર્થો સાથે એના જુદા જુદા સેમ્પલો લેવામાં આવે છે તે અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ જુદા જુદા વિભાગમાંથી સેમ્પલો લીધા હતા, જુદા દુકાનોમાંથી સેમ્પલો લીધા હતા. તેમાંથી 12 નવેમ્બરે જે સેમ્પલ લીધા હતા તેમાંથી 7 દુકાનોના જે સેમ્પલો જે છે તે અસુરક્ષિત આવ્યા છે. જે વાત કરીએ સંસ્થાઓનું તો જેમાં નાનપુરા ખાતે આવેલી ઇન્ડિયા ડેરીમાંથી ઘીના સેમ્પલ લીધા હતા. ખટોદરા વિસ્તારમાંથી આવેલી જય ગાયત્રી ડેરી પ્રોડક્ટમાંથી પણ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. વરાછાની ધી પેલેસ ડેરી જે છે તેમાંથી ભેંસનું ઘી લેવામાં આવ્યું હતું. પછી જે ઉધના વિસ્તારમાં આવેલી એસપી માર્કેટિંગમાંથી શ્રી વલ્લભ દેશી ઘી જે છે તે લેવામાં આવ્યું હતું. કાઉ મિલ્કમાંથી બનાવતું ઘી લેવામાં આવ્યું હતું. અને શિવધારા ડેરી જે ગોળાદરા ખાતે આવી છે તેમાંથી નોન બ્રેડેડ ચીઝ જે છે તે લેવામાં આવ્યું હતું, એનાલોગ ચીઝ લેવામાં આવ્યું હતું. અને એલએચ ફ્રોઝન જે આવી છે એલએચ રોડ પર તે કોલ્ડ એન્ડ ફ્રાઈડ પ્રોસેસ્ડ ચીઝ જે એનાલોગ છે તે લેવામાં આવ્યું હતું. અને તમામ જગ્યાના સેમ્પલો અનસેફ આવ્યા છે, એટલે કે અસુરક્ષિત આવ્યા છે. એટલે તમે હવે જો દુકાનમાંથી ઘી કે ચીઝ કે અન્ય પનીર લઈને ખાતા હોવ તો એકવાર ચેતી જજો. અત્યારે જે જગ્યાએ છે આપણે તે ઇન્ડિયા ડેરી છે, અહીં બહુ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘી બનાવવામાં આવતું હોય છે. અત્યારે ત્યાં એના સેમ્પલ અનસેફ આવ્યા છે. આપણે કેટલાક વ્યક્તિ જો કદાચ અહીં બનાવે છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે આમાં અનસેફ આવ્યા હશે કે શું સેમ્પલ લેવામાં આવ્યા હતા. આપણી પાસે અહીંના જે કર્મચારી છે તે જોડાશે, તેની સાથે વાત કરીશું. ભાઈ, અહીંયા ઇન્ડિયા ડેરીમાં હમણાં મહાનગરપાલિકાની ટીમ આવી હતી, શેના સેમ્પલ લીધા છે? अपना सेट है नहीं, सेट नहीं है. अच्छा, सेट नहीं है, पर आप तो यहाँ हो गए तो टीम तो आई थी ना, क्या लिया था? मनपा की टीम आई थी, क्या लिया था उन्होंने? वो घी ले गए थे. क्या लेके गए थे? घी लेके गए थे. और कितना घी ले आता है, ऐसा कुछ पता? वो टाइम पर तो मैं था नहीं यहाँ पर. वो आप घी कैसे बनाते हो, जो बनाते हो? ना तो वही मलाई का ही घी बनता है. और क्या क्या डालते हो उसमें? और पता नहीं, मैं था नहीं वो दिन यहाँ. नहीं, घी जो बनता है उसमें क्या क्या डालते हो, क्या कैसा? खाली मलाई का ही बनता है, अपना चोखा दूध जो मलाई का बनता है. और पनीर ले गए थे बस, और तो कुछ नहीं ले गए. जो घी बनाने की प्रोसेस है वो क्या रहती है, किस तरीके रहती है? बस अपने मलाई से बनाते हैं, मलाई से ही बनाते, और कुछ ये मिलावट नहीं करते. तो वो जो सैंपल लेके गए थे घी के, वो सैंपल असुरक्षित आए, उसमें फेल आए हैं कि मिलावट वाले सैंपल आए? तो वो तो खबर नहीं हमको कैसे आया. बाकी हमारा जैसा था, मतलब हम लोग है ना ताजी फ्रेश मलाई जो निकलती है ना दूध की, उससे ही हम लोग बनाते हैं.
અત્યારે આ ઇન્ડિયા ડેરીમાં આપણે છે ને આ જે રીતે જોઈ શકાય છે આ દૂધ છે અને જે મલાઈ બનાવવામાં આવે છે, મલાઈમાંથી એ લોકો ઘી બનાવવામાં આવે છે તેવું કહી રહ્યા છે. અને જે રીતે સુરત મહાનગરપાલિકાએ જુદા જુદા દુકાનોમાંથી, જુદા વિસ્તારોમાંથી જે સેમ્પલ લીધા હતા તેમાંથી સેમ્પલો અસુરક્ષિત આવ્યા છે, સેમ્પલોના નમૂના ફેલ આવ્યા છે, પનીર સહિતના સેમ્પલોના નમૂના જે છે તે ફેલ આવ્યા છે. એટલે સીધા લોકોના આરોગ્ય સાથે ચેડા થતું હોવાનું સામે આવી રહ્યું છે. જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે ઇન્ડિયા ડેરીમાં આપણે છે, ઇન્ડિયા ડેરીમાં ઘી કઈ રીતે બને છે તે પણ આપણે જોયું. જો કે ઇન્ડિયા ડેરીના જે કર્મચારી છે તે તેઓ કહી રહ્યા છે કે ઘીમાંથી, મલાઈમાંથી જ અમે ઘી બનાવી રહ્યા છે, પરંતુ અંદર શું ભેળસેળ કરવામાં આવી રહી છે તે નથી ચોક્કસપણે કહી રહ્યા. અને જે રીતે સેમ્પલ ફેલ આવ્યા છે તો ચોક્કસ લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થતા હોવાનું આ એક જે છે તે ભેળસેળિયાઓનું કહી શકાય તે પ્રકારનું કામગીરી સામે આવી રહી છે. ત્યારે તમામ લોકોએ હવે બજારમાંથી લાવીને ઘી, પનીર કે પછી ચીઝ જો ખાતા હોવ તો એક વખત ચોક્કસ ચેતી જવાની જરૂર છે, કે દૂધની કોઈ પણ એવી પ્રયોગ ખાતા હોવ તો ચેતી જવાની જરૂર છે. કારણ કે તમને જે પીરસવામાં આવે છે તે શુદ્ધ નહીં પરંતુ ભેળસેળયુક્ત મોટાભાગની વસ્તુઓ પીરસાતી હોવાનું મનાઈ રહ્યું છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.